જૈન ધર્મના 24ના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણ દિન નિમિત્તે સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે 10 એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવવામાં આવી રહી છે। જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ 599 BCમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની યત્રોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં થયો હતો। તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું। મહાવીર સ્વામીજીનો જીવન ત્યાગ, તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે। તેમનો ઉપદેશ આજે પણ એટલો જ સુસંગત છે જેટલો સદીઓ પહેલા હતા। મહાવીર સ્વામીએ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે। કામ, ક્રોધ, લોભ, અશક્તિ, અહંકાર, ઈર્ષા અને નશોને આ બધો આપણામાં છિદ્રોમાં બનાવે છે, જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે। ત્યારે સુરતમાં જૈન ધર્મના 24ના અંતિમ તીર્થકાર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક સંઘ દ્વારા શુદ્ધ ઘીના 1 લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું હતું કે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ આજે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું છે, જે દેશમાં હંમેશા શાંતિ જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી ચૈત્ર સુદ 13 ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને સુરત શહેરના અનેક વિસ્તારોમાં શુદ્ધ ઘીના બનાવેલા 1 લાખ કરતા વધારે લાડુઓની દ્વારા પ્રજાજનોનું મોં મીઠું કરાવવામાં આવે છે। આજે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર ખાતે અત્યારે લગભગ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને, પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને શહેરના અહીંયાથી જતા તમામ પ્રજાજનોનું એ લારી પર જતા હોય, રિક્ષામાં જતા હોય, સાયકલ પર જતા હોય કે બસના માધ્યમથી જતા હોય, તમામ પ્રજાજનોને અહીંયાથી 2 હાથ જોડીને ભગવાનનો જન્મદિવસ છે, મોં મીઠું કરો એવું કહીને આ લાડુની પ્રસાદી અમે અર્પણ કરીએ છીએ, લોકોનું મોં મીઠું કરાવીએ છીએ। આજે અહીંયા સ્ટાર બજાર ખાતે પણ આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સુરત શહેરમાં 4 જગ્યા પર આ પ્રકારના સેન્ટર બનાવવામાં આવ્યા છે। એક રાજન પાટિયા પર છે, એક સરગમ શોપિંગ સેન્ટર ઉમરા છે અને એક રેલવે સ્ટેશન પર છે। શહેરમાં રેલવેના માધ્યમથી જેટલા લોકો સુરત શહેરમાં પ્રજાજનો આવે છે એ તમામ પ્રજાજનોનું સુરત શહેરમાં સ્વાગતના માધ્યમથી રેલવે સ્ટેશન પર મોં મીઠું કરીને પ્રસાદી રૂપે લાડુ આપીને અમે એમનું મોં મીઠું કરતા હોઈએ છીએ અને ભગવાનનો જન્મદિવસ છે એવું 2 હાથ જોડીને વિનંતી કરતા હોઈએ।